બસ સ્ટેશને પોગી ગયા છીએ અત્યારે 6:30 વાગી ગયા છે અને 6:30 હવા 6 અમને જો આ બસ છે ને એ ઉપડવાની છે રાજ એમાં બેહવાનું છે અને મારા પપ્પા નીકળી ગયા છે સવારે 6 વાગ્યાની વાત છે 6 વાગ્યા નીકળ્યા 9 વાગે પહોંચશે તળાજા છે ને ઊભી છે મને ખબર નથી બસ જો આખી ખાલી છે કોઈ નથી અત્યારે સવારમાં બહુ ન હોય 9 વાગ્યા પછી વધારે ટ્રાફિક હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જશો માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનો વેલકમ છે જય માતાજી બધાને જય મા મોગલ અને આજ તો આખો દિવસ કાંઈ બ્લોગ બન્યો નહોતો કેમ કે હું ઘરે હતી નહીં સવારમાં વહેલા એક કામ માટે 5 વાગ્યાની છે ને હું ભાવનગર ગયેલી હતી ઘરે નહોતી તો અત્યારે કેટલા 7 વાગી જશે હું આવી એના અને મારા માયાબેન છે ને એનું બધું લબાસો ખોણી બેઠા અને ફ્રેન્ડ જીયાસભાઈ તો મને મળ્યા જ નથી સવારે સૂતા હતા હું વહી ગઈ હતી ઘરે આવીને તો ઘરે નથી ક્યાંય નથી બોલો 2 રૂમમાં જોયું એક જગ્યાએ નથી પણ એ છે ને મારી બેન અહીંયા રહે છે ને ગામમાં સાસરે છે એના ઘરે રમવા વ્યો ગયેલો છે નથી મારા મમ્મી આગળ મૂકેલો હતો હોવાનો તો એ મારા મમ્મી પાસેથી ત્યાં આવ્યો ગયો છે તો આવશે અત્યારે 7 વાગ્યા છે 8 વાગે કોઈક લેવા જાય ને ત્યારે આવશે નકર ભાઈ કાંઈ આવશે નહીં ત્યાં સુધી ને માયા બેન છે ને થોડોક લબાસો ખોળીને બેઠા છે હું તમને બતાવું જુઓ કેટલા બધા કપડાં ભેગા કર્યા કેમ માયા બેન સો આ છે ને ફ્રેન્ડ્સ એના ઘરવાળો છે ને ઓનલાઈનનું કરે ને એટલા માટે એ કપડાં ભેગા કરે આપણીથી તો થાય નહીં એટલા બધા જુઓ આ લીલો ડ્રેસ કેટલો મસ્ત હે આવો છે જો દિયાબેનનો ફોન આવી ગયો જીયાસભાઈને ફોન લગાડ્યો છો ફોન આવ્યો જીયાસભાઈ કવરાવશે કેમ પૂછે છે નથી કવરાવતા આ બેનની વાતો નહીં ખૂટે આમ જો હું તમને બતાવું આ ડ્રેસ જો આવો છે કેટલો મસ્ત છે જો આ ગુલાબી કલરનો ગ્રીન ભાઈઓ કઈ તો નહીં કહી ગયો મેથી પીળો આ છે ને ફ્રેન્ડ્સ ઓનલાઈનનું કરતા હોય ને એને રહેવા કરે તો આવો ફાયદો થાય જો પિસ્તા કલર મારો છે પછી આ શર્ટ છે ને મેં આપ્યો પણ મને ન છો મસ્ત છે પણ મને નથી થતો હવે મારે માયાબેનના કપડાં પહેરવા હોય ને તો મારે થોડુંક બોડી ઉતારવી પડશે તો કામનું ન કરતો કંઈ કામનું નહીં અને મારા હું તમને બતાવું આ એક આ 2 હા જુઓ તમે કાંઈ ઘટે નહીં એવો છે આમ જો કેટલો મસ્ત છે આ ડ્રેસ અને દુપટ્ટાનો જ પૈસા બોલે મારા મમ્મી કંઈક કે મમ્મી હું કહો હું કે જો હું કે કાંઈ હું કહો રસોઈ બનાવે છે બાજરાના રોટલા ને ગુવાર ને ઢોકળાનું શાક છે કે બટેટાનું હે મમ્મી બટેટા નહીં કાંઈ ઢોકળા ગુવાર બટેકાનું શાક રોટલા બનાવે મારે કેવું સારું હોય રાંધવું ન પડે તૈયાર ખાવા મળે મારા ઘરે તો આખો દી મશીનનું કામ તૈયાર લુગડા પહેરવા મળે આ જો કે હું કે તૈયાર કપડાં પહેરવા મળે હા જો તૈયાર કપડાં પહેરવા મળે જે પહેરવાય ને આમાંથી પહેરી લેવાના કાંઈ કોઈને પૂછવાનું ન હોય મેં જે અડધા જ કાઢ્યા બીજા જ કાઢ્યા નથી મારા તો જેમને મસ્ત ફેર્યા મારા ઘરે હોય તો આખો દી મશીનનું કામ પછી ગેસનું ખાવાનું કેટલું કામ વધી જાય આ છે ને મમ્મીના ઘરે રહેતા એક ફાયદો રસોઈનો કપડાં ધોવા આપણે છે ને કપડાનો ધંધો શરૂ કરવાનો છે એમ હું આવ્યો છે ને તો 2-3 દિવસ કપડાં વેચવાનું ચાલુ કરી દીધું છે તમારે કોઈ લેવા હોય ને તો કોમેન્ટ કરજો આ તો હજી થોડાક જ છે હજી બીજા તો છે ને મેં કાઢ્યા નથી મારે ટાઈમ નથી ને એટલા માટે હું તમને બતાવું આમ જો કેટલા મસ્ત છે હા જો પહેરું જ છે બધું કેટલા બધા છે
હજી તો ટાઈમ નથી, અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થશે મારા બેનને, એટલા માટે નકર તમને બતાવો એવું કાંઈ નથી ફ્રેન્ડ્સ. આ તો છે ને માયાબેન અને મારા બેન પહેરવાના કપડાં હતા, એ તમને બધાને બતાવતી હતી. હું કેવા લાગ્યા છે? મસ્ત લાગ્યા ને? કાંઈ ઘટે નહીં એવા છે. હજી માયાબેનના જીન્સ ને ટી શર્ટ ને એવું કાંઈ નથી, મારું એવું કાંઈ નથી, ખાલી ઓનલી ફોર ડ્રેસ છે. એ આ બધા નવા છે, પહેરેલા નથી. ને માયાબેનના તો એક વખત ને 2 વખત પહેરેલા, એવા તો જ ખબર પહેરો. હા, પિયરમાં રહી ને તો આવું રહી, કાંઈ કપડાની બળતરાની, કાંઈ જમવાની બળતરાની, બધી ફૂલ સુવિધા. હાલો બધાય મારી જેમ પિયરમાં રહેજો 5 દિવસ. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જો કાલે આખો દિવસ છે ને હું થાકી ગયેલી હતી બહુ. ભાવનગર આખો દિવસ આમનો વહી ગયો હતો, તો સાંજે બધા બેઠા હતા મોડા સુધી, તો મને તો કાંઈ ખબર નથી ક્યારે ખોવાઈ ગયું. બ્લોગે એન્ડ નહોતો કર્યો, બોલો આવું થાય યાર. ને આમે મારા દેહમાં છે ને કાંઈ નક્કી જ ન હોય, બધા બેઠા હોય તો બેઠી રહો. રાત્રે કેટલું મોડું થઈ જાય, તો ફોન એ કાંઈ પડ્યો, એડિટિંગ એ બાકી હતું, બ્લોગ એન્ડ ન કર્યો. અત્યારમાં જો એડિટિંગ તો થઈ ગયું છે, આજ બ્લોગ નાખવામાં મોડું થઈ ગયું છે. અત્યારે કેટલા 8:30 વાગી ગયા છે ફ્રેન્ડ્સ. સારું હાલો આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. મળશું નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ મોર્નિંગ.